संत पधारा मारे मोले उगाराम, गुरु पधारा मारे मोले। संत पधारा मारे मोले उगाराम, गुरु पधारा मारे मोले। आरती करो गुरुदेवा, आरती करो गुरुदेवा, पूर्ण पदवारी वाला जय सद्गुरु स्वामी। पूर्ण परिक्रम रूप पुरुषोत्तम प्यारा, प्रभु पुरुषोत्तम प्यारा। प्रेमी जनना प्यारा, प्रेमी जनना प्यारा, बलवंत बहुनामे वाला जय सद्गुरु स्वामी। वाला दर्शन देखी, वंदो चरण तुम्हारा, वंदो चरण तुम्हारा, प्राण प्रिय प्यारा वाला जय सद्गुरु स्वामी। अखंड विचरया प्रभु करनारा, प्रभु करनारा। प्रगति गुरु स्वरूपे, प्रगति गुरु स्वरूपे, दया परिवारे वाला जय सद्गुरु स्वामी। विश्व अभ्यंतरयामी, प्रभु अभ्यंतरयामी। दास शंभुना वाला, दास शंभुना वाला, अखंड अविनाशी वाला जय सद्गुरु स्वामी। जय सद्गुरु स्वामी वाला, जय सद्गुरु स्वामी वाला, जय सद्गुरु स्वामी। आरती करो गुरुदेवा, आरती करो गुरुदेवा, पूर्ण पदवारी वाला जय सद्गुरु स्वामी। सद्गुरुदेव जय जय। उनके अधवस ध्यान धरी ले ध्यानी जय जी। प्रथम नाम परमेश्वरम,
જેણે જગમાંડો જોયો મૂર્ખ સમજે નહીં હરી કરે સો સદગુરુ વિના છૂટે ન ગ્રંથિ મોહ માયા વિકાર રામ કૃષ્ણ એ ગુરુ સેવિયા તું રવિ ગુરુદાર સંત દેખી નમન કરીએ ઝપટ નમાવીએ શીશ એક ગુના તો ક્યાં કરે લાખો ગુના બક્ષી એ પિતાનું ધન સાસુરે પુત્રને જેમ માલમાં નથી એવા જૂના ખાતા ફળો રે એકારે મથો સો મથણા રે મતી એવું પિતાનું દાન એકાશી જઈને કરવત સિજને લ્યો સિજને પરોધામે એ વન વન તમે કા ભટકો યા ઘટ માયા તમરામ એ ચેતન હારામ ચેતો રે એકાશી કાયા તો રેવાની નથી એવું પિતાનું ધન સાસુ રે પુત્રને જેમ માલમ નથી એવા જૂના ખાતા
धौलो रे कारे मथो सो मथना रे मथी एवं पितानो धन ए पुत्र पिता थी जुदो थयो भेगू करवाने धन जल विना जेम तलखे मासली एम हरि विना तलखे मन पुत्र पिता थी जुदो थयो ने भेगू करवान धन जल विना नी तलखे मासली ये हरि विना तलखे मन ये वसान यो से भूली रे वसान जो से भूली रे घटमा से पण जड़तो रे नथी एवं पितानो दान ए समझण विना नी सुसाधना भले डणके दिवस ने रात ए समझण विना नी सुसाधना भले डणके दिवस ने रात ये सिंह ने डोके मत बैठू क्या थी आवे हाथ ये मत तो मर जीवा पीवे रे कायर नरनाय मां काम रे नथी एवं पितानो धन नाभि कमलनी मोदार आजी मूल वसन मा जो तपासी नाभि कमलनी मोजा
સોહમ તારા ઘટમાં વસે એક હીરો બીજો લાલ એ અહમ સોહમ તારા ઘટમાં વસે એક હીરો બીજો લાલ એ આનંદ માયાનંદ છે રે આનંદ માયાનંદ છે રે જીરો એમ કે છે રે કથી પિતાનું ધન સાસુ રે માલમાં નથી જૂના ખાતા ઓળો રે કારે મથો છો મથણા રે મથી એ પિતાનું ધન સૃષ્ટિના જીવ ઈશ્વરના બાળક છે ઈશ્વર આખી જગતનો પિતા છે અહીંયા આપણે કદાચ નોખા નોખા મતાંતરો તાણી પણ ભગવાનના દરબારમાં એવું નથી કેમ કે દરેક એના બાળક છે એટલે દરેકનું સરખે સરખું જ સેવન કરે છે ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા હુવરાવતો નથી કોઈને લક્ષ્મીજીને અને ભગવાનને એક દી વાદ થયો એટલે ભગવાનને કહે છે હું તમે બધી સૃષ્ટિના જીવનું પાલન પોષણ કરો એમ કે હા તો મારી ફરજ આવે છે એટલે હું બધાને પાલન પોષણ કરું છું ભાઈ હવે તમારું ડાપણ રવા દો નહીં હું તમને પ્રત્યક્ષ કરી બતાવીશ તો કે પણ એમાં કરી બતાવવાનું શું હોય મારું કામ મારે કરવું હોય એમાં બીજું શું હોય કે પણ હવે જોઈએ છીએ કે પણ એમાં જોવાનું શું હોય મારું કામ એ મારે જ કરવાનું હોય બીજું કોઈ કરી દેતો નથી એટલે થોડોક સમય વીયો ગયો લક્ષ્મીજીને યાદ આવી ગયું કે મારે ભગવાનને થોડાક પાસા તો પાડવા એટલે એને ખબર થાય એટલે સાનુમના એક નાની એવી ડાબલી લઈ એમાં કીડીને પૂરી દીધી અને એ ઢાંકણું દેતા હતા કીડીને માલિપા પૂરી અને ઢાંકણું જે છે તા પોતાના કપાળે સાંડલો ને ચોખા હતા એ ચોખાનો દાણો એમાંથી પડીને ડાબલીમાં પડી ગયેલો એને ખ્યાલ ન રહ્યો ઢાંકણું પેક કરી દીધું એક દી ગયો બે દી ગયા વળી પાછા લક્ષ્મીજી ભગવાનને કહે છે કે તમે હું આ બધા દુનિયાના જીવનું પાલન કરો એમ
કે પણ એમાં ગોખવાનું હું તો વારે ઘડીએ સોટી છો પાલન કરો કરું છું કરું છું કે ભાઈ હજી રવા દો તમે મારી હારે હારી જાઓ કે પણ એમાં હારવાનું જીતવાનું કોઈ સવાલ જ ઊભો થતો નથી. વાત જેમ છે એમ હાલી જાય કે પણ એટલે તમે કીડી મોકળી બધાનું પાલન પોષણ કરો છો. હા થોડા ગયા ડાબલી હંગરીથી મૂકી લઈ આવીને કે હજી તમે હા પાડી દો કે તમે નથી કરતા કોઈ કરનારો કરે છે કે ના ભાઈ ના એમાં કોઈ મારે તો જીવ માતરનું પાલન પોષણ કરવું એ જ મારો ધર્મ છે. વેગમાં ડાબલી લઈ આવીને ઉઘાડીને પરબારું આમ કે જોવો કે પણ હું જોઉં એમાં જો આમાં કીડી મેં તણી દીધા પૂરી છે ને હું તમે ખવડાવો પણ કે જો તો ખરી આંખ ઉગાડીને તો ડાબલીની માલિપા કીડી ઓલો ચોખાનો દાણો હતો ને કણ ખાય છે ને બેઠી છે. ડાબલીની માલિપા ચોખાનો દાણો એમાં પડી ગયેલો એ કીડી બેઠી બેઠી ખાય છે. ભગવાન કે લે તારે હવે તારી આંખ ઉગાડ. હું તો કહું છું કે જીવ માત્રનું હું પોષણ કરું છું પાલન પોષણ કરું છું એ જ મારો ધર્મ છે. એટલે આપણને નિમિત્ત બનાવે છે એટલું એની બલિહારી માનો કે કોઈ આપણા સારા કામમાં કોઈ પણ સમાજ સેવામાં ગમે ત્યાં આપણને જો એ નિમિત્ત બનાવતો હોય તો આપણા અહો ભાગ્ય કહેવાય છે કે આપણને આપણા જીવનકાળની માલિપા આપણને એવો કોઈ સેવાનો કે કોઈ સમાજની માલિપા કાંઈક આપણે આપણા હાથથી કરી છૂટીએ એવી ફરજ બજાવતા હોય તો એટલી આપણને એક માનવ અવતારની માલિપા આપણને આવો મોકો મળ્યો આવો સમય મળ્યો એને માટે આપણે જિંદગીને બલિહારી માનવી જોઈએ કે માણસ સેવા કરવા નીકળે છે એને કાંઈ જડતી નથી અને મળે છે એને કરવી નથી. લીલી પરિક્રમાના મેળામાં જાઓ તો જુઓ તો ખરા માણસને કેવા ભાવ પીડ્યા છે. ભલે એને નાનું ગમે તે રીતે આવતું છે પણ આડફળા બાંધી હગા વેવાય વેલા હોય એને એટલો આગ્રહ ન કરે એટલો આગ્રહ કરીને જમાડે જ પરાણી. જમતા જાઓ રહોડે જમતા જાઓ એને આપણે શું લેવા દેવા હોય એને અહીંયા માણસો ગયા એને શું લેવા દેવા હોય. અને આપણી ફરજમાં પીછે હટશે. આવડા તો આખા વિશ્વની માલિપા રહોડા ખોલી દે છે સદાવટ બાંધી દે છે અને એવી સેવા બજાવે છે એને ભગવાને નાણું દીધું એને આપણે બલિહારી માનવી જોઈએ કે અર્થે વાપરે તો છે. અને કદાચ નહીં વાપરે તો આપણે ઓટે બેઠા એમ કરે કે એમાં હું અહીંયા હવે કાળું નાણું ભેળું કર્યું હોય એટલે પણ તારી પાસે તું ભર્યું છે તું કાં વાપરી નહીં. પણ દેશ એની બલિહારી છે એમ આખા સૃષ્ટિના જીવ છે ઈશ્વરના બાળક છે. ઈશ્વર આખી જગતનો પિતા છે. આપણા વડવાઓ કોઈ ધનવાળા હોય કોઈ પણ એ સમયની માલિપા રાણી સિક્કા રૂપિયા તારવા હોય ભંભા દાટ્યા હોય આપણા જ ઘરમાં ઠીકરાના ઠામમાં નાખી આખો ભરાઈ જાય મોઢું બાંધીને પેક કરી અને આપણે ઓરડી એકાદી હોય ખાવા પીવાની તેમાં ખાડો ગાળીને દાટી દેતા. તેથી બીજી કોઈ સલણ નહોતું કે બેકું નહોતું એવી સગવડ નહોતી. એ નાણાંને હાસવવું ક્યાં. અને એ વખતમાં રૂપિયો કરી અને નાણાંને બસાવી અને કોઈ હાસા રાણી સિક્કાના રૂપિયા ઠીકરાના ઠામમાં નાખી અને દાટી દેતા. એટલે આપણી પ્રજાને ભવિષ્યમાં ઉપયોગ લાગે એવી આપણા કોઈ વડવાઓને ભવનું ભાતું આગળ જતા કોઈ માઠા વર્ષો થાય તો આપણને કામ ઉપયોગ લાગે આવી ભાવનાથી દીકરાઓ માટે આટલી મૂડીનો સંગ્રહ કરતા. પણ આપણને ખબર ન હોય
કે ઠેકાણે દાટ્યું છે અને મોડા માઠા વર્ષો થતા હોય આપણે વ્યાજે લઈને વાપરવા પડે છે, વ્યાજ ભોગવવા પડે છે. શું કરવાને કે આપણા બાપની મિલકત છે પણ આપણને ખબર નથી કઈ ઠેકાણે દાટેલી છે. અને એ દાટી હોય ને એ બીજાને કોઈને કઈ હગે નહીં. છેલ્લો શ્વાસો નીકળી જાય તો એ કઈ ન હગે કાંઈ દાટ્યું છે. નકર છેલ્લા અંતિમ શ્વાસ હાલતા હોય પણ કઈ ન હગે. કારણ કે કહી દે તો દીકરાને વહુ રૂપિયા કાઢી લે ને બાબાને હાસવશે નહીં. એવો મતલબને લઈ છેલ્લા શ્વાસ સુધી કોઈને દીધા હોય કે દાટ્યા હોય પણ આ જીવ કોઈ પરિવારને કહી શકતો નથી. તો એમ એ મૂડી આપણા બાપની હોય, આપણા ગૌઢાવની હોય, આપણા હકની હોય પણ આપણને ખબર નથી. આપણા જ ઘરમાં દાટેલી હોય, રોજ આપણે એના ઉપર ખાવા બેસતા હોય, ઉઠતા બેસતા હોઈએ પણ આપણને ખબર નથી. એટલે આપણે વ્યાજે લઈને અને વાપરવા પડે છે. એમ ધીરા ભગત એવું આપણને સમજૂતી આપે છે કે જીવ માત્ર ઈશ્વરના બાળક છે, ઈશ્વર આખી જગતનો પિતા છે. ઈશ્વર રૂપી પિતાનું ધન આપણા દેહરૂપી બંગલામાં દાટેલું છે પણ આપણને ખબર નથી. એ ધન આપણે કેમ પ્રાપ્ત કરવું એ ધનની આપણને ખબર નથી. એટલે આપણા ભિખારા વેડા કોઈ મટતા નથી. સિંદૂરવાળો પાણો ભાડ્યો કે માગણી મૂકી નથી. કોઈ પણ ઝાડવાના થડ રંગતા રંગતા કદાચ ડબલા ઊંધા વાળ્યા હોય આપણે તેને દેવ જ માનીએ ને. કેમ કે દાતાર તો તમારા પિંડના વસે છે પણ આપણને એ ખબર નથી. આપણે એને જાણતા નથી. જેમ પિતાનું ધન પણ પુત્રને માલુમ નથી તો એમાં જૂના ખાતા ખોલી જુઓ કામ અથવા મથણામાંથી. તમારું રિઝર્વ બેંકમાં ખાતું છે ખોલાવી લ્યો ને ભાઈ, ન હોય તો ખોલાવી લ્યો. એટલે આપણે બેંકના સભ્યો બની જાય. પછી તમારી શાખા જેવડી હોય એટલી તમારે એમાંથી લેવડ દેવડ. આજો બંધાઈ જાય બેંક મેનેજરને કે આ માણસ હાસો છે તો લાખ માગો તો લાખી સહાય કરે. એવી રીતે આ દેહરૂપી બંગલાની માલિપા આત્મારૂપી ધન એ કુદરતનું છે. આપણા દેહરૂપી બંગલામાં દાટ્યું છે પણ આપણને એની ખબર નથી. એટલે આપણે ક્યાંક બીજે કોઈ દેવ હોય એની પાસે, કોઈ મંદિરની માલિપા બેહાર્યા હોય એની પાસે આપણે માગવા જવું પડે કે તમે અમને રાજી કાંઈક આવું સુખ આપો. એ ભિખારા વેળા કહેવાય છે. એ આપણે એની પાસે લાસારી કરવી પડે છે. તો એને માટે શું કરવું કે કાશીએ જઈને કરવો શું કરવા લ્યો છો પણ શું કરવા કાશીએ જઈને કરવત સિજને લ્યો, સિજને ફરો છો. અહીંયા જાવું પણે જાવું, પણે જાવું. એટલે કાશીએ જઈને કરવત સિજને લ્યો, સિજને ફરો ધામે ધામ. એ વન વન કાં ભટકો, તારા ઘટમાં છે આત્મ રામ. ઘટમાં જ બેઠો છે પણ કોઈ ચેતનહારા હોય એ ચેતી જાય. આ તો કોઈ મહાપુરુષોની શાન છે. શાનમાં કોઈ ચેતનહારા ચેતી જાજો, નકર કાશી કાયા એક દી રહેવાની નથી. ગમે એટલા બંદોબસ્ત કરશું તો એક દી એ રહેવાની નથી. એની પહેલાં ચેતવણી આપી ગયા છે કે આ તમે એક દી તમારું દેહના ધણી નથી ને આ તમારો પીવડો રાતે છે તોય ભલે, દિવસે છે તોય ભલે. બાપા એનું પરિયાણ જે કર્યું એ તો ઉપડી જવાનું છે. એટલે કાશ્ય જને કરવત સિજને લ્યો, સિજને ફરો ધામે ધામ. વન વન તમે કાં ભટકો, તારા ઘટમાં છે આત્મ રામ. આજથી 400 વર્ષ પહેલાં કે કોઈ 500 વર્ષ પહેલાં
જે આપણા મહાત્માઓ સંતો ભક્તો આગમ ભાખી ગયા તે એની પાસે કોઈ ફોન હતા કે ભગવાનને ફોન કરીને પછી અહીં કર્યો કે આવો સમય આવે છે, આવો યુગ આવે છે, જેને આગમ કહેવાય છે. એ આગમ વાણી 400 વર્ષ પહેલાં બોલ્યા કે આવો સમય આવે છે. કોઈનું પણ કોઈ નહીં હોય એવો સમય આવે છે. આ બધું કયા એ કેને આધારે બોલ્યા? હું એની પાસે એવી સત્તા હતી? જે કાંઈ બોલ્યા છે પોતાની આત્માની ખોજવાળા, પોતાની આત્માની પ્રેરણાવાળા, અને એ જ પ્રમાણે બનતું આવ્યું ને એ જ પ્રમાણે થતું જાય છે. જ્યાં તેથી કાંઈ થાંભલાય નહોતા, નકરી બરાબર છે કે કાંઈક વાયરલેસ ગોઠવા હોય અને એવી જગ્યામાં મોટા મહંત હોય ને એ રાતમાં સાનુમાના ભગવાન યારે ફોન કરી લેતા હોય. એમ નથી. એને આકાશી અવાજ કહેવાય. તેદી નહીં અટાણે થાય. આકાશી અવાજ જેને કીધો છે, પણ એ તો પોતે ને પોતે અવાજ કરે ને પોતે પોતે સાંભળે. જ્યાં બીજો કોઈ સાંભળતો, પણ એટલી સ્થિરતા આપણા મગજના દેવતાઓની નથી. દરેક દેવતાની નોખી નોખી કાંઈક ભાવનાઓ પડી છે, નોખી નોખા એના ખોરાક પડ્યા છે. એટલે દરેક દૈહિક ઇન્દ્રિયોના દેવતાના ખોરાક જુદા જુદા હોય છે. આપણી આંખના દેવતા છે એને નકરું જોવાનું સાંભળે, બીજું કાંઈ નહીં. જોવાનું ગમે અને જોવાનું ન હોય એટલે આંખને ન પ્રિય લાગે, મોઢે જોલા હોય. અને જોવાનું હોય તો હવા લગન મટકું ન મારે તમારે. જોઈ લો. કારણ કે રમવાવાળા કંઈક લટકા કરતા હોય ને કાંઈક નખરા કરતા હોય ને એ આંખને ગમે એટલે હવા લગન નિદ્રાય ન આવે. અને એને ગમે એવું ન હોય એટલે તમે આંખી ઉપર પાણીની અંજળી મારો ને બાપા તોય આટો વાટતી જાય, તોય આટો વાટતી જાય. કેમ કે એનો ખોરાક નથી. આંખનો ખોરાક જુદો, કાનનો ખોરાક જુદો, મુખનો ખોરાક જુદો. અંતસ્કરણની ઇન્દ્રિયો, મન બુદ્ધિ ને ચિત્ત, એનો ખોરાક એ જુદો. આપણને એમ થાય કે આપણું હાડું આ ધ્યાન લાગવા દેતો નથી, પણ ક્યાંથી લાગવા દે? જેની પાસે કામ કરાવવું છે ને એનો ખોરાક બીજો છે બાપા. આપણે જેની પાસે કામ લેવું છે અને એ કામ લેવું છે એનો ખોરાક જે કાંઈ છે એ બીજો છે. આ એનો ખોરાક નથી. કારણ કે આ ખોરાક આવે તો એ ડબે પુરાઈ જાય છે, ડબે પુરાઈ જાય તો. એટલે એને એ ગમતી વાત નથી. અને આ નવે ઇન્દ્રિયોના જે સુખ છે એનું પ્રધાન પદું મનનું છે. અને આપણું મન પાસે આપણે ભજન કરાવવું છે. એ મન બાપા ક્યાંથી એમ કાબૂમાં આવે? એનું સુખ જે કાંઈ હોય એ સુખ મૂકી અને આમાં એ મોઢું મારવા આવે. અને આમાં આવે એટલે પેડ્યું માની લો. આમાં જો આવે એનો સ્વાદ જો સાખી લે તો આપણું મન છે ને એ અમન બની જાય. મન છે એ અમન નથી, મન નથી. એટલે આ વાણીની માલિપા ઉલ્લેખ કર્યો. કાશ્ય જને કરવત સિજને લ્યો, સિજને ફરો ધામે ધામ, વન વન કાં ભટકો તારા ઘટમાં છે આત્મ રામ. ચેતન હારા હોય તે ચેતી જાજો, નકર કાશી કાયા એકજી રહેવાની નથી. આપણને એમ થાય ને ગિરનારમાં માચમાં બેઠા છે એ ભાઈ દીકરા દે છે ને કોઈક મરી ગયા હોય ને મળાય હજીવન કરે તો એ બાપુ રહ્યા કોઈ ગયા એને દેહ કરી નીચે બેઠા છે હજી તો ભલા માણા એને દેહ કરી વૈયા જાય. આની વાહે હું કરો આપણે લબડો છો. આ કુદરતનો કાનૂન છે. જો કોઈ પણ વ્યક્તિ આપણને બસાવી દેતો હોય તો એ વ્યક્તિ વૈયા કેમ ગયા? આપણે ઘણા પણ ભુવા લોકો એમ કે મારી માતાજી મળા હજીવન કરે છે. સારું, આપણે એને પગે લાગીએ, પણ માતાજીને આપણે અરજી કરીએ કે હવે તમે બીજાને તો જીવતા કરો કે ન કરો, પણ તમારા ભુવાને મરવા દેતા નહીં. બનશે ભાઈ સાહેબ? જ્યાં કુદરતી કાનૂન છે ત્યાં કોઈનું હાલતું નથી.
ગમે એવા હોય, એને આપણે ઈશ્વર ગણીએ છીએ, એને આપણે જગદાતા ગણીએ છીએ કે એના કામમાં, એના નિયમમાં કે એના કર્તવ્યોમાં કોઈ અટા લગન ફારફેર કરી ગયો નથી. ભીષ્મ પિતાએ 100 મહિના મોતને ઠેલ્યું, બલિહારી છે એની કમાયુની, પણ એને ફરજ પડી તો 100 મહિના મોતને રોકી દીધું. પણ એ અરસામાં 100 મહિના જગતના જીવને મરતા કાંઈ અટકાવી ગયા? એ ન બને. પોતા પૂરતું કદાચ એ કરી ગયા છે અને એને ફરજ પડી હોય એ ટાણે ત્યારે એવું કર્યું હોય છે, અને ભગવાન એની ભેરાય છે. પણ સત્યને માર્ગે હાલતા હોય ને એને ભેરાય. હરીને ભજતા હજી કોઈની લાજ જાતા નથી જાણી, પણ કોની કે જેની સુરતાઓ સાંભળી એની સાથ એમ વધે છે વેદને વાણી. આ વાત આપણે સાંભળી ગયા એટલે આપણે તો કહ કઢાતો સહી જ. આપણે કહ કઢા કોઈ દેવનું કાંઈક આપણે કોઈ ભલું કર્યું હોય કોઈ એના ભક્તોનું, એટલે આપણે એ દેવ પાસે જઈએ, એનું તમે કામ કર્યું, અમારું કર્યું ને આપણે પાણી કરશો પાવો નથી, કામ કઢવું. આ જે કાંઈ ભાવના પુત્ર પિતાથી જુદો થયો ભેગું કરવાને ધન, જળ વિનાની તલખે માછલી એમ હરી વિના તલખે મન, પણ વસન જ જોશે ભૂલી સે ઘટમાં સતાય જડતો નથી. હુકરા નોખા થાય છે પૈસાવાળા થવા ને. 2 ભાઈઓ હોય, 4 ભાઈઓ હોય અને ઓલી હખી ખાવાય ન દેતી હોય, ખાવા 2 તઈ જ હાજરે. ઓલું આમ છે, ભાઈ આમ કહેતા હતા ને ભાભી આમ કહેતા હતા, હવે આપણે ભેળું નથી રહેવું, નોખું થઈ જવું છે. શું કરવા નોખા થઈને કાંઈક પૈસાવાળા થવા ને. એટલે પુત્ર પિતાથી જુદો થયો, ભેળા હોય ત્યારે એક કામ હોય, અને નોખા થાય એટલે બધું એને કરવાનું. એટલે આ 2 મને હરખા કરો જે કાંટામાં નાખો. 2-4 ભાઈઓ હોય એટલે જે કોઈ બાઈને રોટલા ઘડવાનું હોય તે રસોઈ કામ એક જ હોય ને. કોઈ લુગડા ધોવા જવા તો એ કામ એક જ હોય. ખેતરવાડીએ જવું હોય તો એને કંઈ ઘરની ઉપાધિ પાસે હોય, એ ખેતરવાડીએ દાડિયા ઝપાડિયા હોય તેની ભેળું કામ કરવાનું, એક જ કામ કરવાનું. અને નોખા થાય એટલે રોટલા એને ઘડવા, પાણી એને ભરવું, વાહિદો એને કરવું, અને ભાતે એને જવું, ખેતી કામે એને કરવું, ભેહું એને દોયું. આ બધું ભેળો કરવું, મોટો ગાંડો ન થઈ ગયો ભાઈ. નોખા થઈને હું લોસો કાઢી લેવો, બધું ભેળું કરો તો એવડું ને એવડું થઈ રહ્યું. ઓલું એક ભેળા હોય ને કામ હોય કે ગાંડો લુગડા મારે રોજ ધોવા, પણ એટલું જ કામ ને. અને આ પછી નોખા થઈને બધું ભેળો એ ગાંડા કરતાં આ ગાંડો મોટો થયો, એનું શું કરીશું? એટલે આવા જે આપણા ગણતરીના ભાવ હાલે છે એ કાંઈ ગમે ત્યાં જઈએ તો આપણે આપણું કર્યા વગર છૂટક્યો નથી. સમજણ વિનાની સાધના, ગાવ એનો વાંધો નથી, સાંભળો એનો વાંધો નથી. ભગવાનના ગુણ ગાવાય તો આપણે માનવ દેહ માટે ઉત્તમમાં ઉત્તમ છે. સાંભળો એ ઉત્તમ છે, ગુણ ગાવ એ ઉત્તમ છે, કથા વાર્તા જે કાંઈ થાય એટલું ઉત્તમ છે. પણ સમજણ વિનાનું ગવાય કે સમજણ વિનાનું સંભળાય એનો અર્થ હું શીસોડો રણક્યા કરે અને રહ જાય રાફડામાં તો આખી રાત શીસોડો હાલે તો રહ રાફડામાં વયો ગયો બધો. સવારે આપણે કળશો ભરવો હોય રહનો તો હેનો ભરવો? તો એવું નથી થતું આપણા જીવનની માલિપા આપણે બધું કરવા છતાં જો આપણને કાંઈ સમજાય નહીં. મોટામાં મોટો દાવો તો એ છે કે તમે જે કરો છો તમે સમજો છો, એ મુખ્ય કામ છે આપણું. જે કરી જાત્રામાં જાવ પાપ નથી, પણ ત્યાં જઈને તમે કોઈ માલ એવો ખરીદી એવા તમારી અજાણ બારું પડ્યું હતું લઈ આવ્યા આપણે? એ તો કાંઈ લઈ આવ્યા નથી. તો કદાચ આપણે જાત્રા કરીએ એવા તો આપણે માલ તો કાંઈ ન લઈ આવ્યા, હર્યા ફર્યા, દેશાટન કર્યું, ત્યાંના થોડું કોઈ જોવા મળ્યા, એ લાભ મળ્યો. પણ આપણા જીવનને ઉગારે એવો માલ આપણે ત્યાંથી હું લેતા આવ્યા?
તો આપણું જીવનનો ઉગારો થાય એ માલ આપણે ભેળો કરવો છે, એ માલને આપણે સમજણો છે, એ આપણી સમજણ જોઈએ છે. ધોળ ગાવ તોય ભલે, ભજન ગાવ, કીર્તન ગાવ, ધૂન ગાવ, નકર એ ગાઈ છે નહીં. સમજણ વિનાની સાધના થઈ. સમજણ વિનાની સાધના ભલે ડણકે દિને રાત, સિંહને ડોકે મધ બેઠું કેમ આવે હાથ. એ મધ તો કોઈ મરજીવા પીવે, આમાં કાયર નરના કામ નથી. મૂળ વસનમાં જોવો તપાસી નાભી કમળ મોજા. જેને આધારે ઝાડવું ઊભું હોય તો ડાળ્યું તો કદાચ જાડ્યું હોય, થડે જાડું હોય, પણ પોષણ એને ક્યાંથી મળે? પાતાળમાંથી કોઈ વૃક્ષ હોય એના મૂળિયા પાતાળમાં ઠેઠ પૂગ્યા હોય અને ત્યાંથી પાણી સૂહી ઠેઠ ઝાડવાની ઉપલી ડાળ હોય ત્યાં પુગાડે છે એનો રસ, અને એમાં ડોકા નીકળ્યા કરે છે. પછી મૂળિયાને કાપી નાખો તો પછી આ ઝાડવાનું કોણ બસાવીએ ગયું? એમ આપણો આ દેહરૂપી એક વૃક્ષ છે. દેહરૂપી વૃક્ષની માલિપા તમારો પ્રાણ હાલે છે, એ જ એનું મૂળ છે. અને એ મૂળ છે ત્યાં લગાણામાં બધાય વિસ્તારો વધ્યા કરે છે, જોયા કરીને, સાંભળ્યા કરીને, બોલ્યા કરી. પણ એ કપાઈ ગયું પછી આને કોને આધારે ઊભું રહેવું? માટે એ જ સમજણ જોતી હોય તો કે મૂળ વસનમાં જો તપાસી નાભી કમળ મોજા. ઓહમ ને સોહમ તમારા ઘટમાં વસે છે, એમાં એક હીરો ને બીજો લાલ. એ આનંદની માલિપા આનંદ પીડ્યો છે. એ જે આનંદ પીડ્યો છે એ આનંદની માલિપા નિજાનંદ, એ આનંદની માલિપા સચિદાનંદ, એ આનંદની માલિપા પરમાનંદ, પરમાનંદ. પણ ત્યાં ઠેઠ આપણે પુગાતું નથી. આ સીમાડો નથી વટાવતું વાળું. હા વળી એ બોલીએ ને આ સીમાડો એટલું જાતું જ નથી. આ લગન આવે બસ એની હેઠું પેટમાં જાય તો ગણ કરે ને કાંઈ, પેટમાં નથી જતું. એટલે ગાવા સ્વાદે આપણે ગાઈએ, સાંભળવા સ્વાદે સાંભળી તોય એને આપણે બલિહારી દેવી પડે. સાંભળવા જાય તોય હારા, ભગવાનના ગુણ ગાય તોય હારા. કારણ કે આપણે ભલેની કાંઈ ન થાય પણ ભગવાનના કર્મચારી તો સહી ને. એ ગાતા હોય કે સાંભળતા હોય કે કાંઈક પણ સેવા કરતા હોય, આ બધા ભગવાનના કર્મચારી. જેમ આપણા ગામની પંચાયત હોય ને એના કર્મચારી હોય ને, પંચાયતનો પટ્ટાવાળો તો એને એટલું માંડ હોય એટલે પટ્ટાવાળાને બોલાવો, બરકે તો આ ખરેક નહીં. તેમ નાના મોટા મજૂરો આવડતું હોય, ઢોલકો આવડતું હોય, ગાતા આવડતું હોય, સાંભળતા આવડતું હોય, એ બધા ભગવાનના કર્મચારી છે નાના મોટા. પણ કર્મચારીને એટલું ખ્યાલ રાખવો જોઈએ કે આપણે ગવર્મેન્ટના નોકરિયાત છે એટલે આપણી મર્યાદા આપણે સુકાય, આ આપણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. ગવર્મેન્ટ તો તમારો મામૂલી માણસ કહેવાય. આ તો ગવર્મેન્ટનો ગવર્મેન્ટ છે. તો એના કર્મચારીને આપણે બની અને આપણે કેવી રીતે આપણું જીવન જીવવું જોઈએ, કેવી રીતે આપણે વર્તવું જોઈએ, એ તો આપણે પોતપોતાને પોતાનો દાખલો સમજી અને એ આપણે લક્ષ્યમાં લઈ લેવું જોઈએ. નકરી રાયડું નાખવાથી બીજો કોઈ બીજો લાભ થતો નથી. એટલે દરેક સંતો આપણે કહી ગયા છે. અને આપણા લેવા પટલમાં ભોજા બાપા થયા એને આપણે યાદ કરીએ તો એની ભક્તિની સુગંધ આપણને શું આવે છે? સાસી થઈ સમજણ એના
મીઠે જન્મ મરણ એવી જેને સાસી થઈ સમજણું સૌરાષ્ટ્રમાં દેવકી ગાલોર ભક્ત ખૂણ અવતાર સૌરાષ્ટ્રમાં દેવકી ગાલોર ભક્ત ખૂણ અવતાર પિતા કરશન ભગત માતા ગંગામાં એ સાવનિયા પૂર્ણ અવતાર એવી જેને સાસી થઈ સમજણું સાવનિયા પૂર્ણ અવતાર એવી જેને સાસી થઈ સમજણું સાસી થઈ સમજણ એના મીઠે જન્મ મરણ એવી જેને સાસી થઈ સમજણું એવી જેને સાસી થઈ ઓળખાણું જેતપુર જાતા રસ્તાની મારી પાસે દેવકી ગાલોડ ગામ આવે છે એ ગામની મારી પાસે કરશન બાપા હાવરિયા કુટુંબ ભક્ત માણસ જે માતાને પેટે આવા સંતાનો અવતાર લે છે એના માતા પિતાની એવી કંઈક કમાઈ હોય છે અને આપણને આમ ન ખબર પડે કે આપણા ગામની માલિપા કોણ કોણ જીવ કમાઈવાળા છે એમ આપણે ગમે એમ કરીએ ને તો એમ કંઈ આપણે પારખી ગાતું નથી પણ એની કમાઈઓ હોય એની પાછળ એના સંતાનો એની પાછળ એને જે કાંઈ એના જીવનો જીવી રહ્યા છે એ આપણને ધર્મના પાઠ ભણાવે છે કે કેવી રીતે વર્તી ગયા કેવી રીતે જીવી ગયા અને કેવી રીતે એનો વંશ વારસો એ પ્રમાણે જીવન જીવી અને જીવન ગાળી નાખ્યા એ આપણને પાઠ ભણાવે છે કે આવું જીવન જીવે એ જીવાય છે અને આખી જિંદગી હાડ થાય એવું જીવાય છે તો આખી જિંદગી હાડ થતા એ જીવની કમાઈ શું હોય છે આપણે જોઈ છીએ કે રાતમાં બે જ બાળકનો જન્મ થયો હોય એક એર કન્ડિશનનો બંગલો હોય એ બંગલાની માલિપા એક બાળકનો જન્મ થાય છે એક બાળકનો ઓલી ગટર હોય એને પડખે પીડા હોય કચડામાં ત્યાં જન્મ થાય છે તો આપણને નથી દેખાતું કે આ બે જીવ ભગવાને આને બેને અવતાર આપ્યો છે તો એક એર કન્ડિશનના રૂમ છે એની માલિપા એનો અવતાર થયો છે એ જીવે કેવી કમાઈ કરી છે આપણે આખી જિંદગી મથીએ છીએ તો કરોડપતિ નથી થવાતું અને ઓલો જીવ જન્મ થયો તાજ કરોડપતિ હવે આપણે એને આમ શું કેવી રીતે જન્મ થયો છે તાજ કરોડપતિ આપણે કરોડપતિ થવા સારું સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવ્યા ને જ્યાં સુરત નાનું પડે છે તો હવે આમ ભાગ્યા છે
હવે આમ ભાગ્યા. આ સુરત તો નાનું પડે છે કમાણી કરવામાં. આટલો બધો આ જીવનો વેગ, ત્યાં આપણે કરોડોપતિ થવા માટે આવા જે ફાફા મારીએ છીએ. આ જીવની પ્રબળ કમાયું તો જુઓ કે કરોડપતિને અહીંયા અવતાર થયો. આખું જિંદગી મથી તો એવું નથી થવાતું. અને આ જલમતા કરોડપતિ શું એની કમાઈ કરીએ છીએ, અને કઈ કમાઈને લઈને આપણને માનવ દેહ પ્રાપ્ત થાય છે. આના સમાચાર આપણે કેદી કાઢ્યા, અને કેદી આપણા આત્માને આપણે પૂછ્યું છે કે આપણને રસ્તો બતાવે. બીજું કર્યું, બીજું બધું કર્યું. હવે અહીંયા ક્યાંય પુણ્ય ન થતું હોય તો આપણે વેરાવળ સપ્તાહ હાલતી ત્યાં પાટલો ન થાય. એ મુવા ગામને તારા આશ્રય કરની ધરતી પવિત્ર થાય, તારા કુટુંબના 5 માણસને લાભ મળે, આપણા ઘરના સભ્યોને લાભ મળે. ત્યાં ઠેઠ વેરાવળ પાટલો ન થાય, પાટલો બાપા લાગે વાહામાં. ઘરને આંગણે જેટલું પૂર્ણ થાય છે 68 તીરથ ગંગા ઘર આંગણે, જ્યાં હરિજનો હરિરસ ગાય, સુખ કયા ન જાય સત્સંગમના. અંગ આઠો મેં શીતળ થાય. તમે જે કાંઈ કરો ઘરને આંગણે કરો, કેટલા જીવને લાભ મળે, આપણા ને આપણા સભ્યોને. અને એ સંસ્કાર રેડવાનું સાધન છે. આપણી ભાવિ પેઢીને જો આપણે હિત માનતા હોઈએ તો એનામાં સંસ્કાર આવે ક્યાંથી? આપણે એની ક્યાંય જવા જ નથી દેતા, અથવા તો આપણે ઘીરે કાંઈ એવું કરતા જ નથી. તો સંસ્કાર નામની બાપા દુકાન નથી ક્યાંય કે એના પડીકા આપણે કોકની ભેળા મગાવી લઈએ. સંત સમાગમ નિષિદ્ધિન કરજો, સાંભળજો શુદ્ધ બોલી, શુદ્ધ શબ્દો સંતોના પીજો ઘોળી, ઘોળી તો હૃદયમાં વસ્તુ ભરી હે અણમોલી, પણ તારા અંતરપટ જો ખોલી. કરશન બાપાને અહીંયા દીકરાનો જન્મ થાય છે, પણ જેમ દામોદરદાસને ત્યાં દીકરાનો જન્મ થયો તો મૂંગો જડ જેવો. નરસિંહ મહેતાના પિતાનું નામ દામોદરદાસ છે, એના ગુરુનું નામ દામોદરદાસ. એ કેમ જન્મના મૂંગાર્યા હતા હાવ, એમ ભોજા બાપાએ પણ બોલવાનું હાવ મનાઈ કરી. બોલવાનું નહીં, અન્ન ખાવાનું નહીં. 12 વર્ષની ઉંમર થઈ ત્યાં લગન અન્ન નથી ખાધું. માતા પિતાએ એવડી ઉંમરે બાળકને ભર નીકળ ગુમડું નીકળ્યું છે. એટલે માતા પિતા છે એ બાળકની સત્ર સાયાસ. ભલે દીકરો કદાચ આડાવડો કરી નાખે, પણ મા ને બાપની એવી કોઈ દાનેત હોતી નથી કે મારા દીકરાનું ખરાબ થાય. એ કહે ખરી, કહેવા ન દી, એવા એમાં ગુણ પડ્યા હોય. એટલે માતા પિતાને એવો ભાવ થયો કે દીકરાને એમાં દુઃખમાંથી મુક્ત કરવા માટે એ વખતની માલિપા વિમળ દેવી કરીને દેવી, વીરપુરની માલિપા, એ દેવીનું માધ્યમ બહુ ને આજુબાજુથી માનતા હોય આવે, દુનિયા આખી માને એવી લોકવાયકાની આ વાત સાંભળેલી. એટલે માતા પિતા બે ટેક લીધી. હે માતાજી, અમારા દીકરાનું આ દુઃખ દૂર થાય તો અમે આવીને દીકરાને પગે લગાડી જાઉં, ને જે યથાશક્તિ અમે પૂછ્યું એ તમને માનતા ધરી જાઉં. આવો ભાવ એનો જાગ્યો. એટલે વિશ્વાસે વાણ જાય છે, સુકાની એનો શ્યામ થાય છે. એટલે વિશ્વાસે સારું થઈ ગયું. નકર વિમળ દેવી એટલે રાજરાણી હતી, કોઈ દેવી નહીં. રાજરાણી હતી, એનું નામ વિમળ દેવી હતું.
અને એના નામની વાવ અહીંયા બંધાવી હતી, એટલે માણસો એને દેવી તરીકે માનતા, એટલે એની માનતાઓ જાતી. દીકરાને સારું થઈ ગયું એટલે માતા પિતા તેડીને એને પગે લગાડવા જાય છે. વીરપુર ગામે વિમળ દેવી હે માનતા બહુ મનાઈ. વીરપુર ગામે વિમળ દેવી હે માનતા બહુ મનાઈ. ટેક લીધી એના માત પિતાએ, ટેક લીધી માત પિતાએ. ભાઈ હરે વાર એવી જેને સાસી થઈ સમજાણું. બાળક મેલી દેવી શરણ માન વંદન કરે એ વાર. બાળક મેલી દેવી શરણ માન વંદન કરે એ વાર. એક ના બદલે અનેક લવું, એક ના બદલે અનેક લવું. એજી આગમ ભાગ્યા એ વાર એવી જેને સાસી થઈ સમજાણું. ભાગ્યા એ વાર એવી જેને સાસી થઈ સમજાણું. સાસી થઈ સમજાણ નામ મીટે જન્મ મરણ એવી જેને સાસી થઈ ઓળખાણું. એવી જેને સાસી થઈ ઓળખાણું. બાળકને લઈ પગે લગાડવા જાય છે. પગમાં બાળકને માતાજીના શરણમાં મૂકી દીધું છે અને હાથ જોડી બે માણા પ્રાર્થના કરે છે, વંદન કરે છે, કાલાવાલા કરે છે. એમ કહેવાય છે કે એ માતા પિતાની આવી લાસારી ભાવના જોઈ અને બાળક એની ભાષામાં એ કહે છે માતાજીને કે તું અટાણે મારા માતા પિતા પાસેથી નાળિયેર લેશ પણ તારી પાસેથી હું બધા એક દી લઈ લે. આવી સંજ્ઞા બાળકની ભાષામાં આપણે ન સમજીએ, પણ કાંઈક આગુની ઓળખાણવાળા જે કોઈ જીવ છે એની સમસ્યાઓ જે કાંઈ કરતા હોય એ સમસ્યાની માલિપા સમજનારા તો તેજણ કોક જ નીકળે છે. આપણા ઘરે જ કદાચ આપણા કુટુંબમાં જ કદાચ એવા કોઈ હોય ગુપ્ત ભક્તિ કરનારા, એને સમાજને દેખાડીને કાંઈ કરવું એવું ન હોય. ઘણે સમાજની માલિપા આપણે સાંભળીએ છીએ કે 80-90 વર્ષની ઉંમર થઈ હોય, બીમારી હોય, માંદગી હોય,
ત્યારે એની માલિપા એ કાંઈ સિંગના કરે છે એટલે દીકરા ને આપણું કુટુંબ ને બધા એમ કે બાપાને તાવ છે ને તાવના બોહમાં બોલે છે. આપણે એવું જ લાગે ને, બહુ તાવ આવી ગયો છે એટલે તાવના બીમારીને લઈ અને બાપાના આ જરાક બકવાસ ઉપડી ગયો છે, આપણને એમ લાગે. પણ જીવન તપાસતા જો જોઈ તો એ એની કાંઈ કમાઈની જે કાંઈ મૂડી છે એ ચેતવણી સમાજને આપે છે, પણ એ સમાજ